માયાબેન હરેશભાઈ જાંબુચા, હું બાનુબેનની વાડીમાં રહું છું અને કુંભારવાડા અક્ષપારક ગિરનાર સોસાયટીના મારા પપ્પાની રહેશે ના. એ લોકોએ બાજણ થયેલી છે તો હું ના ગઈ તો મને એમ કીધું કે તને મારવાની છે અને મારા પપ્પા નથી તો મારા ત્રણેય ભાઈઓને એમ કહેશે કે તમને ત્રણેય ભાઈઓને મારવાના છે અને મારા કાકાને કેન્સર છે, એના છોકરાના લગ્ન છે, હું લગ્ન કરવા આવી તો મને મારવાની ધમકી આપે છે. અને એ ગોબરભાઈ તળશીભાઈ, એનો છોકરો મોન્ટુભાઈ અને એનો છોકરો સંજયભાઈ એ પોલીસમાં છે રાજકોટ, અને એની છોકરી કાજલબેન અને એની વહુ નૈનાબેન, એ બધાને જે રોય તારે નીકળે, લેડીઝું નીકળે, અમે નીકળવી તો જે રોય તારે બધા નીકળે તો બધાની એવી ધમકી આપે છે કે તમને મારવાના છે. અને આની પહેલાં એક છોકરીને ઢહડીથી અને એના આગળ કૂતરી છે, એ કૂતરી અમે ગાડી લઈને જ્યારે નીકળી મારા મમ્મીના ઘરે હું નીકળું ત્યારે એ મારી કૂતરી વેહે મેકે છે. અને એનો છોકરો મોન્ટુભાઈ, એ મોન્ટુભાઈ છે ઈવડો, એ ગમે તારે જ્યારે એમ નીકળે તો ગેરશબ્દ બોલે અને એના ઘરે કમેરા છે તો અમે કાંક બોલવી તો એ કમેરામાં રાખે અને એ બધું બોલે, એ કમેરામાં ડિલેટ મારી દેશે. અને અહીંયા અમે પોલીસ સ્ટેશને આવ્યા તો અમને એમ કીધું કે એ જે હાજર હતા એનો કેસ તમે લો એમ, એનો કેસ તમારું લેવી એમ, અને એ નહોતા હાજર એનો કેસ અમે ન લેવી કેમ કે તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એમ કહેશે કે તમારે કોર્ટમાં જવું પડશે, તમારી ઉપર કાયદેસર થાય. એનો છોકરો પોલીસમાં છે તો અમને ધમકી આપે છે. અને મારો ભાઈ મેહુલભાઈ અને અમારા પપ્પા નથી, અને મારો એક ભાઈ છે રોહિતભાઈ અને એક ભાઈ છે પદ્દુભાઈ, એને મુસલમાનને દરબારને હવાલ આપે છે, જેવો એને હાથ સીધે છે કે આને નામમાં આને લગ્ન છે રોહિતભાઈના, એના ઘરે લગ્ન છે તો એને એમ કહેશે કે આને લગ્ન આવે તો પૂરા પાડવાના છે. અને એવું કહેશે કે એના ઘરે કેમેરો છે તો એ એવું બોલે છે કે આને લગ્ન આવે ને તો આને પૂરા પાડવાના છે, આ પીઠીમાં પડશે તો આ માંડવે પોખશે ને. અને મારા કાકાને કેન્સર છે અને મારે 2 દિવસ 21 તારીખ અને 22 તારીખ ઘરે મારે પોલીસ જોવે તો મારા ભાઈને, અને મારા ભાઈને ગમે ના ત્રણેય ભાઈ કે આ જેટલા મારે આવ્યા છે એને ગમે દરબાર કે પોલીસવાળો ગમે અપકારશે, ગમે કાંઈ પણ કરશે તો એની જવાબદારી ત્રણેય બાપ દીકરા ઉપર રહેશે. એક મોન્ટુભાઈ, એક સંજયભાઈ અને ગોબરભાઈ, એ ત્રણેય ઉપર મારા ભાઈને રાતે ઘરે આવીને એમ કહેશે કે તમે સૂતા હશો તો તમે સાક્ષો નહીં, એવી મારા ભાઈને ધમકી આપે છે. એવું કાંઈ પણ ગમે ના મારા ભાઈ અરે બહાર રોડે ગમે ના કામે કાજે જાય, ગમે કાંઈ થશે તો એ ત્રણેય ઉપર જવાબદારી રહેશે. અત્યારે અમે વડલા પોલીસ સ્ટેશને આવ્યા છે. એ ફરિયાદ લખાવવા આવ્યા હતા તો એને એમ કીધું કે તમને આ 5 વાગે તમારો બનાવ બનેલો હતો તો અત્યારે કેમ તમે આવ્યા? તો અમે એમ કીધું કે અમે 5 વાગે મોટર બોલાવી હતી, ના અમારું લખાણ કર્યું, અમારું સાહેબે બીજા સાહેબે અમારું લખાણ કર્યું. તો એ સાહેબે એમ કીધું કે અમને સાહેબ આવે ત્યાં સુધી તમે બેહો, તો અમે અત્યાર સુધી બેઠા. તો એ સાહેબ અત્યારે અમને એવું કહેશે કે તમે અત્યારે કેમ આવ્યા? 5 વાગે બનાવ બનેલો હતો તો તમે અત્યારે કેમ આવ્યા? આશાબેન ધર્મેશભાઈ, કુંભારવાડા ગિરનાર સોસાયટી. શું બનાવ બન્યો હતો? અમે બહાર નીકળવી એટલે અવારનવાર બહાર નીકળવી એટલે અમને ધાબા પર ચડીને અમને ગાળું દે છે અને ઈટાડાવાળી કરે છે. અને છોકરા બહાર નીકળે તો છોકરાની વેહે કૂતરા પાડે છે એવડા, એ છોકરો મોન્ટુભાઈ. અને બહાર નીકળવી એટલે ગાળું રોહોડામાંથી 2 ફટ જે મન ફાવે એમ કે તમને હુતા મારશું, તમને અહીંયા આમ કરશું તેમ કરશું. અમને છોડ્યું રેઢી મેકો, મને એમ કહે છે કે બહાર કાઢ એટલે તારે છોડીને ઉપાડી લેવાની પહેલાં. અને મને એમ કે તને લુગડા કાઢીને બહાર બજાર વસે મારશું એમ કે. કેટલા સમયથી વ્યક્તિ ત્રાસ આપે? આખા વરાય દીધા ત્રાસ આપે છે અમને, આખા વરાય દીધા. અમે સાંભળીને કંટાળી ગયા, આખું વરસ થયું. આખા વિસ્તારને ત્રાસ આપે છે. અત્યારે અમારે મારી નણંદના લગ્ન છે, અત્યારે મારા કાકાજીની સોડીના લગ્ન છે તો એમ કહે છે કે લગ્નમાં કયું બહાર નીકળો છો તૈયાર થઈને તો ટાટિયા ભાંગી નાખવું એમ. કાલીનો છોકરો પોલીસવાળો સંજયભાઈ કાલે રાતે 12 વાગ્યા સુધીને બહાર રખડ્યો અને એમ કીધું કે બહાર કયું નીકળો છો કે ટાટિયા વગરનું કરી નાખવી એમ. તો અમારે બહાર નીકળવાનું જ નહીં કે ડીજે લાવો કે કેમ લવાય છે કે તમે ટાટિયા વગરના થાશો. અને હુતામ વડલા ફરિયાદ લખાવા આવ્યા. પોલીસ વાળા અમને પમદી અમારું નહોતું લીધું, અમને ના પાડે છે કે તમારી ઉપર અમે કાર્યવાહી કરશું એમ.